ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 52 વિભૂતિ દ્વાદશી વ્રતમાં રાજા પુષ્પવાહનની કથા। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, હવે હું ભગવાન વિષ્ણુના વિભૂતિ દ્વાદશી નામના સર્વોત્તમ વ્રતનું વર્ણન કરી રહ્યો છું, જે સંપૂર્ણ દેવતાઓ દ્વારા સન્માનિત છે। બુદ્ધિમાન મનુષ્ય કાર્તિક, વૈશાખ, માર્ગશીર્ષ, ફાગણ અથવા અષાઢ માસમાં શુક્લ પક્ષની 10મી તિથિએ અલ્પાહાર કરીને સાયં સંધ્યાથી નિવૃત્ત થઈને આ પ્રકારનો નિયમ લેવો: પ્રભુ, હું એકાદશીએ નિરાહાર રહીને ભગવાન જનાર્દનની સારી પેઠે અર્ચના કરીશ અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણની સાથે બેસીને ભોજન કરીશ। કેશવ, મારો આ નિયમ નિર્વિઘ્ન પૂર્ણ થઈ જાય અને ફળદાયક થાય પછી રાતમાં ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરતા રહીને સૂઈ જવું। પ્રાતઃકાળે ઉઠીને સ્નાન, જપ વગેરે કરીને પવિત્ર થઈ શ્વેત પુષ્પોની માળા તથા ચંદન વગેરેથી ભગવાન પુંડરીકાક્ષની પૂજા કરવી। 1 વર્ષ સુધી પ્રતિમાસ ક્રમશઃ ભગવાનના 10 અવતારો તથા દત્તાત્રેય અને વ્યાસની સુવર્ણની પ્રતિમાનું સોનાના કમળની સાથે દાન કરવું જોઈએ। તે સમયે છળ, કપટ, પાખંડ વગેરેથી દૂર રહેવું જોઈએ। રાજન, આ પ્રમાણે યથાશક્તિ 12 દ્વાદશી વ્રતોને સમાપ્ત કરીને વર્ષના અંતમાં ગુરુને લવણ પર્વતની સાથે સાથે ગાય સહિત શય્યાદાન કરવું જોઈએ। વ્રતી જો સંપત્તિશાળી હોય તો તેને વસ્ત્ર, શૃંગાર સામગ્રી અને આભૂષણ વગેરેની ગુરુની વિધિપૂર્વક પૂજા કરી ગામ અથવા ઘરની સાથે સાથે ભૂમિનું દાન કરવું જોઈએ। સાથે સાથે પોતાની શક્તિ અનુસાર બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવી તેમને વસ્ત્ર, ગોદાન, રત્નો અને ધનરાશિઓ દ્વારા સંતુષ્ટ કરવા જોઈએ। ઓછી સંપત્તિવાળો વ્રતી પોતાના સામર્થ્ય અનુસાર દાન કરે તથા જે વ્રતી બહુ નિર્ધન હોય પરંતુ ભગવાન માધવના માટે તેમની પ્રગાઢ નિષ્ઠા હોય તો તેને 3 વર્ષ સુધી પુષ્પાર્ચનની વિધિથી આ વ્રતનું પાલન કરવું જોઈએ। જે મનુષ્ય ઉપરયુક્ત વિધિથી વિભૂતિ દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે સ્વયં પાપથી મુક્ત થઈને પોતાની 100 પેઢી સુધીના પિતૃઓને તારી દે છે। તેને 1,00,000 જન્મ સુધી ન તો શોકરૂપ ફળના ભાગી થવું પડે છે કે ન વ્યાધિ અને દરિદ્રતા તેની પાસે ફરકે છે તથા ન બંધનમાં પણ પડવું પડે છે। તે પ્રત્યેક જન્મમાં વિષ્ણુ અથવા શિવનો ભક્ત થાય છે। રાજન, જ્યાં સુધી 108,000 યુગ વીતી જતા નથી ત્યાં સુધી તે સ્વર્ગલોકમાં નિવાસ કરે છે અને પુણ્ય ક્ષીણ થતાં ફરી પૃથ્વી પર આવી જાય છે ને રાજા થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ ફરી કહ્યું કે મહારાજ, ઘણા સમય પહેલા રથંતર કલ્પમાં પુષ્પવાહન નામનો એક રાજા થયો હતો, જે સર્વલોકમાં વિખ્યાત તથા તેજમાં સૂર્ય સમાન હતો। તેની તપસ્યાથી સંતુષ્ટ થઈ બ્રહ્માએ તેને એક સોનાનું કમળ રૂપ વિમાન આપ્યું, જેની ઈચ્છા અનુસાર જ્યાં ક્યાંય પણ આવી જઈ શકતો હતો। તે પ્રાપ્ત કરીને તે સમયે રાજા પુષ્પવાહન પોતાના નગર તેમજ રાજ્યના લોકો સાથે તેના પર બેસીને સ્વેચ્છા પ્રમાણે દેવલોકમાં તથા 7 દ્વીપમાં વિચરતો હતો। કલ્પના આદિમાં પુષ્કર નિવાસી તે પુષ્પવાહનનો 7મા દ્વીપ પર અધિકાર હતો, તેથી સંસારમાં તેની પ્રતિષ્ઠા હતી અને આગળ જતાં તે દ્વીપ પુષ્કર દ્વીપના નામે ઓળખાવા લાગ્યો। જો કે દેવેશ્વર બ્રહ્માએ એને કમલરૂપ વિમાન આપ્યું હતું, તેથી દેવતા તેમજ દાનવ તેને પુષ્પવાહન કહ્યા કરતા હતા। તપસ્યાના પ્રભાવથી બ્રહ્મા દ્વારા પ્રદત્ત કમલરૂપ વિમાન પર આરૂઢ હોવાથી તેને માટે ત્રિલોકમાં કોઈ પણ સ્થાન અગમ્ય ન હતું। નરેન્દ્ર, તેની પત્નીનું નામ લાવણ્યવતી હતું। તે અનુપમ સુંદરી હતી તથા હજારો નારીઓ દ્વારા ચારે બાજુથી સન્માનિત થતી હતી। તે રાજાને એ જ પ્રમાણે અત્યંત પ્રિય હતી જેમ શંકરજીને પાર્વતીજી પરમ પ્રિય છે। તેના 10,000 પુત્ર હતા, જે પરમ ધાર્મિક અને ધનુર્ધારીઓમાં અગ્રગણી હતા। પોતાની આ સંપૂર્ણ વિભૂતિઓ પણ વારંવાર વિચાર કરીને રાજા પુષ્પવાહન વિસ્મય વિમુગ્ધ થઈ જતો હતો। એકવાર મુનિવર વાલ્મીકી રાજાને ત્યાં પધાર્યા। તેમને આવેલા જોઈને રાજાએ તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો। રાજા પુષ્પવાહને પૂછ્યું કે મુનિન્દ્ર, કયા કારણે મને આ દેવતાઓ તથા માનવો દ્વારા પૂજનીય નિર્મળ વિભૂતિ તથા પોતાના સૌંદર્યથી સમસ્ત દેવાંગનાઓને પરાજિત કરી નાખનારી સુંદરી ભાર્યા પ્રાપ્ત થઈ છે? મારા અલ્પ તથા તપથી સંતુષ્ટ થઈને બ્રહ્માએ મને આવું કમલ ગૃહ કેમ આપ્યું, જેમાં અમાત્ય, હાથી, રથો અને જનપદવાસીઓ સહિત જો 100 કરોડ રાજા બેસી જાય તો પણ તે દેખાતા નથી? તેઓ ક્યાં ચાલ્યા જાય છે? તે વિમાન તારાઓ, લોકપાલો તથા દેવતાઓના માટે પણ અશક્ય જેવું રહે છે। પ્રચેત, મેં મારી પુત્રી અથવા મારી પત્નીએ પૂર્વજન્મમાં કયું એવું કર્મ કર્યું છે જેનો પ્રભાવ આજે દેખાઈ રહ્યો છે, એ તમે જણાવો। ત્યાર પછી મહર્ષિ વાલ્મીકી રાજાના આકસ્મિક તેમજ અદ્ભુત પ્રભાવપૂર્ણ વૃત્તાંતને જન્માંતરોથી સંબંધ જાણીને આ પ્રમાણે કહેવા લાગ્યા। રાજન, તમારો પૂર્વજન્મ અત્યંત ભીષણ વ્યાધના કુળમાં થયો હતો। એક તો તમે તે કુળમાં પેદા થયા પછી રાત દિવસ પાપ કર્મમાં પણ નિરત રહેતા હતા। તમારું શરીર પણ કઠોર, અંગ સંધિયુક્ત તથા બેડોળ હતું। તમારી ત્વચા દુર્ગંધયુક્ત હતી અને નખ ઘણા વધી ગયા હતા, તેમાંથી દુર્ગંધ નીકળતી હતી અને તમે બહુ કુરૂપ હતા। તે જન્મમાં તમારો ન તો કોઈ હિતૈષી મિત્ર હતો, ન પુત્ર અને ન ભાઈ બંધુ પણ હતા, ન પિતા, ન માતા અને બહેન પણ ન હતી। ભૂપાલ, માત્ર તમારી આ પરમ પ્રિય
પત્ની તમારી અભિષ્ટ પરમ અનુકૂળ સાથી હતી. એકવાર ભયંકર અનાવૃષ્ટિ થઈ, જેના કારણે દુકાળ પડી ગયું. એ સમયે ભૂખથી પીડિત થઈને તમે ભોજનની શોધમાં નીકળ્યા, પરંતુ તમને કંઈ પણ જંગલી કંદમૂળ વગેરે ખાદ્ય વસ્તુ પ્રાપ્ત ન થઈ. એટલામાં તમારી દ્રષ્ટિએ એક સરોવર પડી. તે કમળોથી શોભી રહ્યું હતું. તેમાં મોટા મોટા કમળ ખીલ્યા હતા. ત્યારે તમે તેમાં પ્રવિષ્ટ થઈ ઘણા બધા કમળ પુષ્પો લઈને વૈદિશ નામના નગરમાં ચાલ્યા ગયા. ત્યાં તમે તે કમળના પુષ્પોને વેચીને પૈસા પ્રાપ્તિ માટે પૂરા નગરમાં ચક્કર લગાવ્યો. આખો દિવસ નીકળી ગયો, પરંતુ તે કમળ પુષ્પોને લેનાર કોઈ ન મળ્યું. તે સમયે તમે ભૂખથી અત્યંત વ્યાકુળ અને પરિશ્રમથી થાકી જઈને પત્ની સહિત એક મહેલના પ્રાંગણમાં બેસી ગયા. ત્યાં રાત્રે તમને મહાન મંગળ શબ્દ સંભળાયો. તે સાંભળી તમે પત્ની સહિત તે સ્થાન પર ગયા જ્યાંથી તે મંગળ શબ્દ થઈ રહ્યો હતો. ત્યાં મંડપના મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુની પૂજા થઈ રહી હતી. તમે તેનું અવલોકન કર્યું. ત્યાં અનગવતી નામની વેશ્યા માઘ માસની વિભૂતિ દ્વાદશી વ્રતની સમાપ્તિ કરી પોતાના ગુરુને ભગવાન ઋષિકેશનો વિધિવત શૃંગાર કરી સ્વર્ણમય કલ્પવૃક્ષ શ્રેષ્ઠ લવણાચલ અને સમસ્ત ઉપકરણો સહિત શય્યાદાન કરી રહી હતી. આ પ્રમાણે પૂજા કરી રહેલી અનગવતીએ જોઈને તમારા બંનેમાં મનમાં એવો વિચાર જાગ્યો કે આ કમળ પુષ્પોને વેચવાના બદલે આ પુષ્પો દ્વારા ભગવાન વિષ્ણુનો શૃંગાર બને એ જ શ્રેષ્ઠ છે. નરેશ્વર, તે સમયે તમે બંને પતિ પત્નીના મનમાં એવી ભક્તિ ઉત્પન્ન થઈ અને એ જ અર્ચના પ્રસંગમાં તમે તે પુષ્પોથી ભગવાન કેશવ અને લવણાચલની અર્ચના સંપન્ન થઈ તથા શેષ પુષ્પોથી તમે બંને શૈયાને પણ બધી રીતે સુસજ્જ કરી. તમારી આ ક્રિયાથી અનગવંતી બહુ પ્રસન્ન થઈ. તે સમયે તેમણે તમને બંનેને એના બદલામાં 300 અસરફી આપવાનો આદેશ આપ્યો, પરંતુ તમે બંનેએ બહુ દ્રઢતાથી તે ધનનો અસ્વીકાર કર્યો. ભૂપતે, ત્યારે અનગવતીએ તમને ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચેષ્ય 4 પ્રકારનું ભોજન લાવીને આપ્યું અને કહ્યું કે ભોજન કરો, પરંતુ તમે બંનેએ તેનો પણ પરિત્યાગ કરી દીધો અને કહ્યું કે વરાનને અમે લોકો કાલે ભોજન કરશું. દ્રઢ વતે તમે બંને જન્મથી જ પાપપરાયણ અને કુકર્મ કરવાવાળા છો, પરંતુ આ સમયે તમારા ઉપવાસના પ્રસંગથી અમને વિશેષ આનંદ થઈ રહ્યો છે. તે પ્રસંગમાં તમે બંને ધર્મનો લેશાંશ પ્રાપ્ત અને તમે બંને રાત્રે જાગરણ પણ કર્યું હતું. બીજા દિવસે પ્રાતઃકાળે અનગવંતીએ ભક્તિપૂર્વક પોતાના ગુરુને લવણાચલ સહિત શૈયા અને અનેક ગામ પ્રદાન કર્યા. તે પ્રમાણે તેણે બીજા 12 બ્રાહ્મણોને પણ સુવર્ણ વસ્ત્ર અલંકાર સહિત 12 ગાયો આપી. ત્યાર પછી સોહદ મિત્ર, ગરીબ, અંધ અને દરિદ્રની સાથે તમે લુબ્ધક દંપતીને ભોજન કરાવ્યું અને વિશેષ આદર સત્કાર સાથે તમને વિદાય કર્યા. રાજેન્દ્ર, તે સપત્નીક લુબ્ધક તમે જ હતા જે આજ રોજ રાજેશ્વરના રૂપમાં ઉત્પન્ન થયા છો. તે કમળોના સમૂહથી ભગવાન કેશવનું પૂજન થવાના કારણે તમારા સઘળા પાપ નષ્ટ થઈ ગયા તથા દ્રઢ ત્યાગ, તપ તથા નિર્લોપતાના કારણે તમને આ કમલ મંદિરની પણ પ્રાપ્તિ થઈ છે. રાજન, તમારી તે સાત્વિક ભાવનાના મહાત્મ્યથી તમારા અલ્પ તપથી બ્રહ્મારૂપી ભગવાન જનાર્દન તથા લોકેશ્વર બ્રહ્મા પણ સંતુષ્ટ થયા છે. આનાથી તમારું પુષ્કર મંદિર સ્વેચ્છા અનુસાર જ્યાં ક્યાંય પણ જવાની શક્તિ ધરાવે છે. તે અનગવંતી વેશ્યા પણ આ સમયે કામદેવની પત્ની રતિની શોક પતિની બીજી પત્ની રૂપે ઉત્પન્ન થઈ છે. એ અત્યારે પ્રીતિ નામે વિખ્યાત છે અને સમસ્ત લોકમાં સૌને આનંદ પ્રદાન કરે છે તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા સત્કાર કરવામાં આવે છે. તેથી રાજેશ્વર, તમે તે પુષ્કર ગૃહને છોડીને પૃથ્વી છોડી દો અને ગંગા તટનો આશ્રય લઈને વિભૂતિ દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરો. તેનાથી તમને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થશે. શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, આમ કહીને પ્રચેતા મુનિ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે રાજા પુષ્પવાહને મુનિના કથનાનુસાર બધું કાર્ય સંપન્ન કર્યું. રાજન, આ વિભૂતિ દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરીને ત્યારે અખંડ વ્રતનું પાલન કરવું જરૂરી છે, જે કોઈ પણ પ્રકારે થઈ શકે. 12 દ્વાદશીઓનું વ્રત કમળ પુષ્પો દ્વારા સંપન્ન કરવું જોઈએ. અનગ પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને દક્ષિણા પણ આપવાનું વિધાન છે. આમાં કૃપણતા કરવી નહીં, કેમ કે ભક્તિ જ ભગવાન કેશવ પ્રસન્ન થાય છે. જે મનુષ્ય પાપોને નષ્ટ કરવાવાળા વ્રતને વાંચે છે કે શ્રવણ કરે છે અથવા આ વ્રત કરવા માટે સંમતિ પ્રદાન કરે છે, તે પણ 100 કરોડ વર્ષો સુધી દેવલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે મન દ્વાદશી વ્રતમાં મરુદ ગણોનું આખ્યાન. યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન દિતિ દૈત્યોની માતા એ જે વ્રત કરવાથી 49 મરુદ ગણોને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા હતા, હવે હું તમારી પાસે મન દ્વાદશી વ્રતના વિશે સાંભળવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, પૂર્વકાળમાં વશિષ્ઠ વગેરે મહર્ષિઓએ દિતિને જે ઉત્તમ મદન દ્વાદશી વ્રતનું વર્ણન કર્યું હતું તેને તમે વિસ્તારપૂર્વક સાંભળો. વ્રતધારીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ સફેદ ચોખાથી ભરેલો અને છિદ્ર રહિત એક ઘડો સ્થાપિત કરો. તેના પર સફેદ ચંદનનો અનુલેપ હોય તથા તે શ્વેત વસ્ત્રના 2 ટુકડાથી ઢાંકેલો હોય. તેની પાસે વિભિન્ન પ્રકારના ઋતુફળ અને શેરડીના ટુકડા મૂકવા. તે વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રીથી યુક્ત
હોય તથા તેમાં યથાશક્તિ સોનાનો ટુકડો પણ નાખવામાં આવે. ત્યાર પછી તેની ઉપર ગોળથી ભરેલ તાંબાનું પાત્ર મૂકવું. તેની ઉપર કેળાના પાન પર કામદેવ તથા તેની ડાબી બાજુ સાંકળના રતિની સ્થાપના કરવી. પછી ગંધ, ધૂપ વગેરે ઉપચારોથી તેમની પૂજા કરવી અને ગીત, વાદ્ય તથા ભગવાન વિષ્ણુની કથાનું આયોજન કરવું. પ્રાતઃકાળે તે ઘડો બ્રાહ્મણને દાનમાં આપી દેવો. ફરી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે પણ મીઠા વિનાનું ભોજન કરવું અને બ્રાહ્મણોને દક્ષિણા આપીને આ પ્રમાણે બોલવું: જે સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને આનંદ નામે જાણી શકાય છે તે કામરૂપી ભગવાન જનાર્દન, મારા અનુષ્ઠાનથી પ્રસન્ન થાઓ. આ જ વિધિથી દરેક માસમાં મદન દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. વ્રતીએ દ્વાદશીના દિવસે આમળાનું ફળ ખાઈને જમીન પર શયન કરવું અને ત્રયોદશીના દિવસે અવિનાશી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. 13મો મહિનો આવ્યા પછી ધૃત, ધેનુ સહિત તથા સમગ્ર સામગ્રીઓથી સંપન્ન શૈયા કામદેવની સોનાની પ્રતિમા અને સફેદ રંગની દુધાળ ગાય બ્રાહ્મણને સમર્પિત કરવી. તે સમયે શક્તિ અનુસાર વસ્ત્ર તથા આભૂષણ વગેરે દ્વારા સપત્નીક બ્રાહ્મણની પૂજા કરી તેમને શૈયા અને સુગંધ વગેરે પ્રદાન કરી આ પ્રમાણે કહેવું જોઈએ: તમે પ્રસન્ન થાઓ. ત્યારબાદ તે ધર્મજ્ઞ વ્રતીએ કામદેવના નામોનું સંકીર્તન કરતા રહીને ગાયના દૂધથી બનેલી હવી અને સફેદ તલથી હવન કરવો જોઈએ. ફરી લોભ છોડીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને યથાશક્તિ શેરડી તથા પુષ્પમાળા અર્પણ કરી સંતુષ્ટ કરવા જોઈએ. જે આ વિધિ પ્રમાણે આ મદન દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુની સમતાને પ્રાપ્ત થઈ જાય છે તથા આ લોકમાં શ્રેષ્ઠ પુત્રોને પ્રાપ્ત કરીને સૌભાગ્ય ફળનો ઉપભોગ કરે છે. દિતિના વ્રતાનુષ્ઠાનના પ્રભાવથી પ્રભાવિત થઈને મહર્ષિ કશ્યપ તેની પાસે ગયા અને પરમ પ્રસન્નતાપૂર્વક તેમને ફરી રૂપ યૌવનથી સંપન્ન તરુણ બનાવી દીધી તથા વરદાન માગવા માટે કહ્યું. દિતિએ કહ્યું કે પતિદેવ, હું તમારી પાસે એક એવા પુત્રનું વરદાન ઈચ્છું છું જે ઇન્દ્રનો વધ કરવામાં સમર્થ, અમિત પરાક્રમી અને મહાન આત્મબળથી સંપન્ન હોય. આ સાંભળીને મહર્ષિ કશ્યપે તેને કહ્યું કે એવું જ થશે. કશ્યપે ફરી તેને કહ્યું કે વરાનને 100 વર્ષ સુધી તમારે આ તપોવનમાં રહીને પોતાના ગર્ભની રક્ષા કરવાની છે. વરાનને ગર્ભિણી સ્ત્રીએ સંધ્યાકાળે ભોજન ન કરવું, તેણે કદી વૃક્ષના મૂળ પર બેસવું નહીં અને ન તેની નિકટ જવું જોઈએ. તેની ઘરની સામગ્રી, મૂસળ, ખાંડણી વગેરે પર બેસવું નહીં. જળમાં પ્રવેશીને સ્નાન કરવું નહીં. સુમસાન ઘરમાં ન જવું. લોકોની સાથે વાદ વિવાદ ન કરવો અને શરીરને તોડવું મરડવું નહીં અને તેણે વાળ ખોલીને બેસવું નહીં. કદી અપવિત્ર ન રહેવું. ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું નહીં. નિવસ્ત્ર ન રહેવું. ઉદ્વિગ્ન ન રહે કે ન કદી ભીના પગે શયન કરવું. અમંગળ સૂચક વાણી ન બોલે. વધારે જોરથી હસે નહીં. નિત્ય માંગલિક કાર્યોમાં તત્પર રહી ગુરુજનોની સેવા કરે અને આયુર્વેદ દ્વારા ગર્ભવતીના સ્વાસ્થ્ય માટે જરૂરી જણાવેલ બધી ઔષધિઓથી યુક્ત સાધારણ ગરમ જળથી સ્નાન કરે. ખરાબ સ્ત્રીઓ સાથે વાતચીત ન કરવી. કપડાથી હવા ન નાખે. મૃતવત્સા સ્ત્રીની સાથે ન બેસે. બીજાના ઘરમાં ન જાય. ઉતાવળે ન ચાલે. મહાનદીઓને પાર ન કરે. ભયંકર અને બીભત્સ દ્રશ્ય ન જોવે. અજીર્ણ ભોજન ન કરે. ભારે વ્યાયામ ન કરે. ઔષધિઓ દ્વારા ગર્ભની રક્ષા કરતી રહે. હૃદયમાં માત્સર્ય ભાવ ન રાખે. જે ગર્ભવતી સ્ત્રી વિશેષ રૂપે આ નિયમોનું પાલન કરે છે તેના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થાય છે તે શીલવાન તથા દીર્ઘાયુ થાય છે. આ નિયમોનું પાલન ન કરવાથી નિસંદેહ ગર્ભપાતની આશંકા રહે છે. પ્રિય, તેથી તમે આ નિયમનું પાલન કરી પોતાના ગર્ભની રક્ષાનો પ્રયત્ન કરો. તમારું કલ્યાણ થાવ. હવે હું જઈ રહ્યો છું. દિતિ દ્વારા પતિની આજ્ઞાનો સ્વીકાર કરી લીધા પછી મહર્ષિ કશ્યપ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે દિતિ નિયમોનું પાલન કરતી રહીને સમય વ્યતીત કરવા લાગી. સમય જતાં દિતિને 49 પુત્ર પ્રાપ્ત થયા. રાજન, આ પ્રમાણે જે પણ સ્ત્રી આ મદન દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરશે તે પુત્ર પ્રાપ્ત કરી પતિના સુખને પ્રાપ્ત કરશે. ત્યાર પછી આવે છે અબાધક વ્રત તથા દૌર્ગંધ્ય નાશક વ્રતનું મહાત્મ્ય. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન નિર્જન ઘોર વનમાં, સમુદ્ર તારવામાં, સંગ્રામમાં, ચોર વગેરેના ભયમાં વ્યાકુળ મનુષ્ય કયા દેવતાનું સ્મરણ કરવું જેથી તે સંકટ સમયે તેની રક્ષા થઈ શકે એ તમે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, સર્વ મંગલા ભગવતી શ્રી દુર્ગા દેવીનું સ્મરણ કરવાથી પુરુષ કદીએ પણ દુઃખી અને ભયને પ્રાપ્ત થતો નથી. ભારત, જ્યારે હું અને બળદેવજી પોતાના ગુરુ સાંદીપની મુનિને ત્યાં જ્યારે અભ્યાસ પૂરો થઈ ગયો ત્યારે અમે ગુરુ દક્ષિણા માટે ગુરુજીને પ્રાર્થના કરી. ત્યારે ગુરુજી અમારો દિવ્ય પ્રભાવ જાણીને એ જ કહ્યું કે પ્રભુ, મારો પુત્ર પ્રભા ક્ષેત્રમાં ગયો હતો. ત્યાં તેને સમુદ્રમાં કોઈ પ્રાણીએ મારી નાખ્યો. તે જ પુત્રને મને ગુરુ દક્ષિણા રૂપે પ્રાપ્ત કરાવો. ત્યારે અમે યમલોકમાં ગયા અને ત્યાંથી ગુરુપુત્રને લઈને ગુરુજીની સમીપ આવ્યા. ત્યાં ગુરુ દક્ષિણા રૂપે તેમનો પુત્ર તેમને સમર્પિત કરી દીધો. ત્યાર પછી ગુરુને પ્રણામ કરીને અમે જ્યારે જવા લાગ્યા ત્યારે ગુરુજીએ કહ્યું કે પુત્ર, આ સ્થાનમાં તમે પોતાના ચરણોનું ચિહ્ન બનાવી દો. અમે ગુરુની આજ્ઞા અનુસાર તેવું જ કર્યું. પછી અમે પાછા ઘરે આવી ગયા. તે દિવસથી બલરામજીના દક્ષિણ ચરણની મધ્યમાં સર્વમંગલાનું અને મારા
વામચરણ ચિહ્નનું પુત્ર પ્રાપ્તિની કામનાથી અથવા પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે બધા ત્યાં પૂજન કરે છે. દરેક મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશી એક ભુક્ત નક્તવ્રત અથવા ઉપવાસ કરીને માટીની કે સોનાની આમની પ્રતિમા બનાવીને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મધ વગેરેથી જે સ્ત્રી અથવા પુરુષ પૂજન કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં નિવાસ કરે છે. રાજા યુધિષ્ઠિરે ફરી પૂછ્યું કે યદુ શાર્દુલ એવું કયું વ્રત છે જેના આચરણથી શરીરની દુર્ગંધ નષ્ટ થઈ જાય છે અને દુર્ભાગ્ય પણ દૂર થઈ જાય છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, આવો જ પ્રશ્ન રાણી વિભૂતિએ જાતુકર્ણ્ય મુનિને પૂછ્યો હતો. ત્યારે તેમને કહ્યું કે દેવી, જેઠ મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશીમાં પવિત્ર જળાશયમાં સ્નાન કરવું અને શુદ્ધ સ્થાનમાં ઉત્પન્ન શ્વેત, આંકડો, લાલ, કરેણ તથા લીંબુના વૃક્ષની પૂજા કરવી. આ ત્રણેય વૃક્ષ ભગવાન સૂર્યને બહુ પ્રિય છે. પ્રાતઃકાળે સૂર્યોદય થઈ ગયા પછી ભગવાન સૂર્યના દર્શન કરી તેમનું પોતાના હૃદયમાં ધ્યાન ધરવું, પછી પુષ્પ, નૈવેદ્ય, ધૂપ વગેરે ઉપચારોથી તે વૃક્ષોની પૂજા કરવી અને અંતમાં તેમને નમસ્કાર કરવા. હે રાજન, આ વિધિથી જે સ્ત્રી પુરુષ આ વ્રત કરે છે તેમના શરીરની દુર્ગંધ તથા તેમનું દુર્ભાગ્ય બંને દૂર થઈ જાય છે અને તેઓ સૌભાગ્યશાળી થઈ જાય છે. ત્યાર પછી આવે છે ધર્મરાજનું સમારાધન વ્રત. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, એવું કયું વ્રત છે જે કરવાથી યમરાજ પ્રસન્ન થઈ જાય છે અને નરક જવું ન પડે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મહારાજ, એકવાર જ્યારે હું દ્વારિકાના સમુદ્રમાં સ્નાન કરી બહાર નીકળ્યો ત્યારે જોયું કે મુદગલ મુનિ આવી રહ્યા છે. તેમનું તેજ સૂર્ય જેવું હતું અને તેમના મુખના તપના તેજથી દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. ત્યારે મેં તેમનું અર્ધ્ય, પાદ્ય વગેરેથી સત્કાર કરી આદરપૂર્વક તેમને પૂછ્યું, મહારાજ, પ્રાણીઓને માટે અત્યંત ભયદાયક નરક તથા યમદૂતો વગેરેના જેનાથી દર્શન ન થાય તેવું કોઈ વ્રત મને કહો. આ સાંભળીને મૃદગલ મુનિ પણ થોડા વિસ્મિત થઈ ગયા. પછી શાંત મને તેઓ બોલ્યા, પ્રભુ, એકવાર એવું થયું કે મને અકસ્માત મૂર્છા આવી ગઈ અને હું પૃથ્વી પર પડી ગયો. તે સ્થિતિમાં મેં જોયું કે હાથમાં લાકડી લઈને થોડા લોકો આગળથી બળતા હોય એવા મારા શરીરમાંથી નીકળી બહાર ઊભા હતા અને મારા હૃદયથી એક અંગૂઠા જેટલી વ્યક્તિને બળપૂર્વક ખેંચીને તથા દોરડાઓથી બાંધીને યમપુરી તરફ લઈ જઈ રહ્યા હતા. પછી હું તત્કાળ શું જોઉં છું કે યમરાજની સભા ભરાઈ છે અને લાલ પીળા નેત્રોવાળા યમરાજ સભામાં બિરાજમાન છે તથા કફ, વાત, પિત્ત, જ્વર, માસ, સોજો, ગુમડા, ભગંદર, અક્ષિરોગ, વિસૂચિકા, ગલગ્રહ વગેરે અનેક પ્રકારના રોગ અને મૃત્યુ તેમની આસપાસ ઊભા છે અને તે બધા સ્થિર થઈને યમદેવની ઉપાસના કરી રહ્યા છે. યમદૂતોએ ભયંકર શસ્ત્ર ધારણ કરેલા છે. કેટલાક રાક્ષસ, દાનવ વગેરે પણ ત્યાં બેઠા છે. સિંહ, વાઘ, વીંછી, દંશ, શિયાળ, સાપ, ઘુવડ, કીડા, મકોડા વગેરે ભયંકર જીવજંતુ ત્યાં ઉપસ્થિત છે. યમરાજે પોતાના કિંકરોને પૂછ્યું કે દૂત, તમે લોકો આ મુદગલ મુનિને કેમ લઈ આવ્યા? મેં તો મુદગલ ક્ષત્રિયને લાવવા માટે કહ્યું હતું. કોડિયન નગરના નિવાસી ભીષ્મકનો પુત્ર છે. તેનું આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું છે. આ મુનિને તરત છોડી દો અને તેને જ લઈ આવો. આ સાંભળીને તે દૂત કોડિન્ય નગરમાં ગયા, પરંતુ ત્યાં રાજા મુદગલમાં મૃત્યુના કોઈ લક્ષણ ન જોઈ ભ્રમિત થઈને ફરી યમલોકમાં પાછા આવ્યા અને તેમણે બધી વાત યમરાજને કહી. એ સાંભળીને યમરાજે તેમને કહ્યું કે દૂતો, જે પુરુષોએ નરકાર્તિક વિનાશીની ત્રયોદશીનું વ્રત કર્યું છે તેમને યમદૂતો જોઈ શકતા નથી. તેથી તમે લોકોએ રાજા મુદગલને ઓળખ્યા નહીં. ફરી યમદૂતો દ્વારા વ્રતના વિધાન વિશે પૂછવાથી યમરાજાએ તેમને કહ્યું, માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની ત્રયોદશીએ જ્યારે રવિવાર અને મંગળવાર ન હોય ત્યારે તે દિવસે 13 વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણો તથા એક પુરાણવાચકની વરણી કરી પૂર્વકાળમાં તે બ્રાહ્મણોને ઉત્તરાભિમુખ પવિત્ર આસન પર બેસાડવા, તલના તેલથી તેમનું અભ્યંગ કરી ગંધ મિશ્રિત હલકા ગરમ જળથી તેમને અલગ અલગ સ્નાન કરાવવું અને તેમની સેવા શુશ્રૂષા કરી. પછી પૂર્વાભિમુખ બેસી તેમને શાલી અન્ન, મગ, ગોળના માલપુઆ તથા વ્યંજનથી આદરપૂર્વક જમાડવા. ફરી વ્રતીએ પવિત્ર થઈ આચમન કરવું અને તે બ્રાહ્મણોની અર્ચના કરવી. તાંબાના પાત્રમાં 1 શેર તલ, તંદુલ, દક્ષિણા, છત્ર, જળપૂર્ણ, કળશ વગેરે તેમને અલગ અલગ આપી વિસર્જિત કરવું. આ જ પ્રમાણે વર્ષ સુધી વ્રત કરવું. કોઈ મનુષ્ય જો આદરપૂર્વક એકવાર પણ આ વ્રત કરે તો તે મારા યમલોકના દર્શન કરતો નથી. તે મારી માયાથી અદૃષ્ટ રહે છે. અંતમાં વિમાન દ્વારા સૂર્યમંડળમાં પ્રવેશ કરી તે વિષ્ણુપુર અને શિવપુરને પ્રાપ્ત થાય છે. યમદૂતો તે રાજા મૃદગલે આ ત્રયોદશી વ્રત પહેલાં કર્યું હતું, તેથી તેમને તે દેખાયા નહીં. શ્રી કૃષ્ણ, તે જ ક્ષણે મારી મૂર્છા દૂર થઈ ગઈ અને હું સ્વસ્થ થઈ ગયો. ભગવાન, હું તમારા દર્શનની ઈચ્છાથી અહીં આવ્યો હતો. પહેલાં જે બન્યું તે બધું મેં તમને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે ફરી કહ્યું કે રાજન, તે મુનિ મને આટલું કહીને પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. કૌંતેય, તમે પણ આ વ્રત કરો, તેથી તમારે યમલોક જવું નહીં પડે. આ પ્રમાણે જે કોઈ સ્ત્રી પુરુષ આ ત્રયોદશી વ્રતનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરશે તે બધા પાપોથી મુક્ત થઈને પોતાના પુણ્યકર્મના પ્રભાવથી સ્વર્ગમાં પૂજાશે અને તેમને યાતના સહેવી નહીં પડે. ત્યાર પછી આવે છે અનંગ ત્રયોદશી વ્રત. યુધિષ્ઠિરે પૂછ્યું કે સંસારથી ઉદ્ધાર કરનારા સ્વામી, તમે રૂપ તેમજ સૌભાગ્ય આપનારું કોઈ વ્રત જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, શરીરને ક્લેશ આપનારા ઘણા વ્રતો કરવાથી શો લાભ? એકમાત્ર અનંગ ત્રયોદશી જ બધા
દોષોનું શમન અને સમસ્ત મંગળોની વૃદ્ધિ કરનારી છે. તમે તેની વિધિ સાંભળો. પહેલાં જ્યારે ભગવાન શંકરે કામદેવને ભસ્મ કરી દીધો હતો ત્યારે તે અંગ વિના જ બધાના શરીરમાં નિવાસ કરવા લાગ્યા. કામદેવે આ વ્રત કર્યું હતું, તેથી આનું નામ અનંગ ત્રયોદશી પડ્યું છે. આ વ્રતમાં માર્ગશીર્ષ માસની શુક્લ પક્ષની ત્રયોદશીએ નદી, તળાવ વગેરેમાં સ્નાન કરીને જીતેન્દ્રિય થઈને પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને ઋતુ અનુસાર ફળોથી ભગવાન શંકરનું શશિશેખર નામથી પૂજન કરવું તથા તલ સહિત અક્ષતોથી હવન કરવું. રાત્રે મધુ પ્રાશન કરીને સૂઈ જવું. આમ કરવાથી વ્રતી કામદેવ જેવો સુંદર થઈ જાય છે અને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે પોષ માસના શુક્લ પક્ષની ત્રયોદશીમાં ભગવાન શંકરનું યોગેશ્વર નામથી પૂજન કરી ચંદનનું પ્રાશન કરવું તો શરીરમાં ચંદન જેવી સુવાસ આવે છે અને વ્રતીને રાજસુ યજ્ઞનું ફળ મળે છે. માઘ માસના શુક્લ પક્ષની ત્રયોદશીએ ભગવાન શંકરનું મહેશ્વર નામથી પૂજન કરીને મોતીનું ચૂર્ણ ભક્ષણ કરે તો ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે ફાગણ માસમાં હરેશ્વર નામથી પૂજન કરી કંકોલનું પ્રાશન કરવાથી અતુલ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. ચૈત્રમાં સુરૂપક નામથી પૂજન કરીને કપૂર પ્રાશન કરવાથી વ્રતી ચંદ્ર જેવો મનોહર થઈ જાય છે તથા મહાન સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. વૈશાખમાં મહારૂપ નામથી પૂજન કરીને જાયફળનું પ્રાશન કરવું. આનાથી ઉત્તમ કુળની પ્રાપ્તિ થાય છે અને તેના બધા કામ સફળ થઈ જાય છે તથા તે સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત કરી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. જ્યેષ્ઠમાં પ્રદ્યુમ્ન નામથી પૂજન કરવું અને લવિંગનું પ્રાશન કરવું. આનાથી ઉત્તમ સ્થાન, શ્રેષ્ઠ લક્ષ્મી અને સર્વ સુખ સંપદાઓ પ્રાપ્ત થાય છે તથા તે 108 વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અષાઢમાં ઉમા ભરતા નામથી પૂજન કરીને તિલોદકનું પ્રાશન કરવું. એનાથી ઉત્તમ રૂપ પ્રાપ્ત થાય છે તથા તે 100 વર્ષ સુધી સુખી જીવન વ્યતીત કરે છે. શ્રાવણમાં ઉમાપતિ નામે પૂજન કરીને તલનું પ્રાશન કરવું. એનાથી પૌંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ભાદ્રપદ માસમાં સાંધ્યોજાત નામથી પૂજન કરીને અગરુનું પ્રાશન કરવું. તેથી તે પૃથ્વી પર સૌનો ગુરુ બને છે અને પુત્ર, પૌત્ર, ધન વગેરે પ્રાપ્ત કરી ઘણા દિવસ સુધી સંસારમાં સુખ ભોગવીને અંતમાં વિષ્ણુલોકમાં પૂજિત થાય છે. આશ્વિન માસમાં ત્રિષાધિપત નામથી પૂજન કરીને સ્વર્ણોદકનું પ્રાશન કરવું તો વ્રતીને ઉત્તમ રૂપ, સૌભાગ્ય, ચતુરાઈ અને કરોડો સોના મહોરનું દાન કર્યાનું ફળ મળે છે. કાર્તકમાં વિશ્વેશ્વર નામથી પૂજન કરીને દમન ફળનું પ્રાશન કરે તો વ્રતી પોતાના બાહુબળથી સમસ્ત સંસારનો સ્વામી થાય છે અને અંતમાં શિવલોકમાં નિવાસ કરે છે. આ પ્રમાણે વર્ષ સુધી આ ઉત્તમ વ્રતનું પાલન કરીને પારણા કરવા જોઈએ. પછી કળશની સ્થાપના કરી તેના પર તાંબાનું પાત્ર અને તેના ઉપર શિવની પ્રતિમા સ્થાપિત કરી શ્વેત વસ્ત્ર વીંટાળવું. પછી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી તેનું પૂજન કરી તેને શિવભક્ત બ્રાહ્મણને પ્રદાન કરી દેવો. સાથે સાથે દુધાળ વાછડા સહિત ગાય, છાત્રી અને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. આ પ્રમાણે જે અનંત ત્રયોદશી કરે છે અને પારણા સમયે મોટો ઉત્સવ કરે છે તે નિષ્કંટક રાજ્ય, આયુષ્ય, બળ, યશ તથા સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને અંતમાં શિવલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે પાલીવ્રત તથા રંભા વ્રત. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, શ્રેષ્ઠ સ્ત્રીઓ જળથી પૂર્ણ તળાવો અને સરોવરમાં કયા નિમિત્તે સ્નાન, દાન વગેરે કર્મ કરે છે એ તમે કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશીએ વાવડી, કુવા, પુષ્કિરણી તથા મોટા મોટા જળાશયો વગેરેની પાસે પવિત્ર થઈ ભગવાન વરુણદેવને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. વ્રતીએ તળાવના કિનારે જઈને ફળ, પુષ્પ, વસ્ત્ર, દીપ, ચંદન, મહાવર, સપ્તધાન્ય, અગ્નિના સ્પર્શ વિના પકવેલું અન્ન, ચોખા, ખજૂર, નાળિયેર, બીજોરા, લીંબુ, નારંગી, દ્રાક્ષ, દાડમ, સોપારી વગેરે ઉપચારો દ્વારા વારુણી સહિત વરુણદેવની તથા જળાશયની વિધિપૂર્વક પૂજા કરવી અને તેમને અર્ઘ્ય આપીને આ પ્રમાણે તેમની પ્રાર્થના કરવી. વરુણાય નમસ્તુભ્યમ, નમસ્તે યાદ સાંપતે અપામંતે, નમસ્તે તુ રાસાનમપતયે નમઃ. મા કલેદ, મા દોર્ગાંધ્યમ, વિરસ્યમ, મા મુખેસ્તુ મે, વરુણો વારુણીભિર્તા વરદોસ્તુ સદા મમ. જળચર જીવોના સ્વામી વરુણદેવ તમને નમસ્કાર છે. બધા જળ તેમજ જળથી ઉત્પન્ન રસ દ્રવ્યોના સ્વામી વરુણદેવ તમને નમસ્કાર છે. મારા શરીરમાં પસીનો, દુર્ગંધ કે વિરસતા વગેરે મારા મુખમાં ન થાય. વરુણદેવીના સ્વામી વરુણદેવ તમે મારા માટે સદા પ્રસન્ન તેમજ વરદાયક બની રહો. વ્રતે આ દિવસે અગ્નિ પર પકવ્યા વિનાનું ભોજન અર્થાત ફળ વગેરેનું ભોજન કરવું. આ વિધિથી જે પાલીવ્રત કરે છે તે તત્કાળ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આયુ, યશ અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે તથા સમુદ્રના જળની જેમ તેના ધનનો કદી અંત થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણે ફરી કહ્યું કે રાજન, હવે હું બ્રહ્માજીની સભામાં દેવર્ષિ દ્વારા પૂછવાથી દેવલ મુનિ દ્વારા કહેવાયેલા રંભા વ્રતનું વર્ણન કરી રહ્યો છું. આ વ્રત પણ ભાદ્રપદ શુક્લ ચતુર્દશીએ થાય છે. આ બધા
દેવતાઓ, ગંધર્વો તથા અપ્સરાઓએ પણ આ વ્રતનું અનુષ્ઠાન કરીને કદલી વૃક્ષ અને સાદર અર્ધ્ય પ્રદાન કર્યો હતો. વ્રતી આ ચતુર્દશીએ વિવિધ પ્રકારના ફળ, ફણગાવેલા અનાજ, સાત ધાન્ય, દીપ, ચંદન, દહીં, દુર્વા, અક્ષત, વસ્ત્ર, પકવાન, જાયફળ, ઇલાયચી તથા લવિંગ વગેરે ઉપચારોથી કેળના વૃક્ષનું પૂજન કરી તેને નીચેના મંત્રથી અર્ધ્ય આપવો. ચિત્યાત ત્વમ કંદલિદલે કદલી કામદાયિની શરીર રોગ લાવણ્યમ દેહી દેવી નમસ્તુતે. કદલી દેવી, તમે તમારા પાંદડાથી વાયુના બહાને જ્ઞાન તેમજ ચેતનાને સંચાર કરીને બધી કામનાઓ સિદ્ધ કરો છો. તમે મારા શરીરમાં રૂપ, લાવણ્ય, આરોગ્ય પ્રદાન કરવાની કૃપા કરો. તમને નમસ્કાર છે. આ પછી સ્વયં પાકેલા ફળનું ભોજન કરવું. જે પણ પુરુષ અથવા સ્ત્રી ભક્તિથી આ વ્રત કરે છે તેના કુળમાં દુર્ભાગ્યવાળી, દારિદ્ર્યા, વંધ્યા, પાપિણી, વ્યભિચારિણી, કુલટા, પુનર્ભૂ, 2 વાર લગ્ન કરેલી સ્ત્રી, દુષ્ટા અને પતિની વિરોધી કોઈ કન્યા ઉત્પન્ન થતી નથી. આ વ્રત કરવાથી સ્ત્રી સૌભાગ્ય, પુત્ર, પૌત્ર, ધન, આયુષ્ય તથા કીર્તિ વગેરે પ્રાપ્ત કરીને 100 વર્ષ સુધી પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહે છે. આ રંભા વ્રત ગાયત્રીએ સ્વર્ગમાં કર્યું હતું. એ જ પ્રમાણે ગૌરીએ કૈલાસમાં, ઇન્દ્રાણીએ નંદનવનમાં, લક્ષ્મીએ શ્વેતદ્વીપમાં, રાજ્ઞીએ રવિમંડળમાં, અરુંધતીએ દારૂકનમાં, સ્વાહાએ મેરુ પર્વત પર, સીતાદેવી અયોધ્યામાં, વેદવતી હિમાચલ પર અને ભાનુમતીએ નાગપુરમાં આ વ્રત કર્યું હતું.